માત્ર 2 બટાકા અને 1 વાડકી ભૂંગળા સાથે બની જશે એવો ચટાકેદાર નાસ્તો કે એકવાર બનાવશો તો બધા વારંવાર ડિમાન્ડ કરશે. આજે હું તમને બતાવીશ લારી કરતા પણ વધુ ટેસ્ટી એવા ભૂંગળા બટાકા. સાથે એવી સિક્રેટ ટિપ્સ કે ભૂંગળાને તળવાના નથી. યસ ફ્રેન્ડ્સ, આપણે ભૂંગળાને તળવાના નથી તો બી લાંબા સમય સુધી આ ભૂંગળા તમારા કરકરા રહેશે અને બટાકા એકદમ મસાલાથી ભરપૂર બનશે અને સ્વાદ એકદમ યાદ રહી જાય એવો આવશે. તો છે ને એકદમ મજેદાર રેસીપી. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે ચોમાસામાં ખાવાની મજા પડે એવા ભૂંગળા બટાકાની રેસીપીની શરૂઆત કરીએ. એના માટે જ્યાં સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું એ કરી દેજો અને આ વિડીયો ગમે તો લાઈક બી કરી દેજો. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે આ રેસીપીની શરૂઆત કરી માટે એક બાઉલમાં 2 ચમચી જેટલું તેલ લેવાનું છે. સાથે સાથે અડધી ચમચી નોર્મલ જે ઘરનું મરચું ખાતા હોઈએ છીએ લેવાનું છે. 5 ચમચી ધાણા જીરું અને થોડું સોલ્ટ અને હળદર એડ કરી અને તેલમાં આ બધા મસાલાને એક વખત મિક્સ કરી લેવાના છે. હવે આ રીતે એક વખત મસાલા મિક્સ થઈ જાય એટલે મેં બટાકા બાફેલા હતા, જેને મેં 3 નંગ જેટલા બટાકાને બાફીને એને છાલ કરી અને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે. એને આ રીતે મસાલામાં સરસ મજાના કોટ કરી લઈએ તો આપણા મસાલેદાર સરસ બટાકા રેડી થઈ ગયા છે. હવે ભૂંગળા બટાકાની મેઇન ચટણી છે, તો એના માટે એક ખલબત્તામાં લસણની કળી સાથે સાથે થોડું તીખું મરચું અને 5 ચમચી ગરમ મસાલો એડ કરી અને આ રીતની કરકરી ચટણી વાટીને રેડી કરી દઈશું. તો આ રીતે ખલબત્તામાં બનાવેલી ચટણીનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી અને આ ચટણીને એકદમ સરસ પતલી કરી દઈશું. આ પ્રોસેસ તમે મિક્સર ગ્રાઇન્ડરમાં બી કરી શકો છો, પણ જ્યારે ખલબત્તામાં કરો ત્યારે ટેસ્ટ ઘણો વધી જાય છે. હવે 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ સરસ ગરમ થાય એટલે આપણી જે બનાવેલી પ્રિપેર્ડ ચટણી હતી એ એડ કરી દઈશું. હવે ચટણી ઓઇલ રિલીઝ કરે અને સરસ કૂક થઈ જાય ત્યાં સુધી જ આપણે એને સ્ટર કરવાની છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે ઓઇલ રિલીઝ થઈ જાય અને ચટણી સરસ રેડી થઈ જાય એટલે આપણી ભૂંગળા બટાકાની જાન આપતી એવી ચટણી રેડી થઈ જાય એટલે આ રીતે ભૂંગળામાં એમાં એડ કરી દેવાની. આ રીતે ગરમા ગરમ ચટણી એડ થઈ જાય એટલે બટાકાને સરસ રીતે મિક્સ કરી દેવાના છે. તો આ થઈ ગયા આપણા ભૂંગળા બટાકાના સરસ મજાના મસાલેદાર બટાકા. હવે આગળ એના ઉપર થોડા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું. હવે ફ્રેન્ડ્સ, આપણે એક લીંબુનો રસ એડ કરી દેવાનો છે, જેથી એના ઉપર તીખો સાથે સાથે ખટમીઠો ટેસ્ટ બહુ સરસ લાગે છે. એટલે આપણે એક લીંબુનો રસ નીચોવી લીધો છે. ઘણા લોકો આની સાથે ખજૂર આંબલીની ચટણી બી ખાતા હોય છે અને ઘણા લોકો આને એમને બી એન્જોય કરતા હોય છે. તો આ રીતે આપણે ભૂંગળા બટાકા રેડી થઈ ગયા છે. હવે મેં આ જે ભૂંગળા છે એને તળ્યા વગર માઇક્રોવેવમાં હાઈ ટેમ્પરેચર મોડ પર 3 મિનિટ રાખીને ભૂંગળાને તળ્યા વગર સરસ એવા તળેલા ભૂંગળા રેડી કરી દીધા છે. યસ ફ્રેન્ડ્સ, નોન ફ્રાઈડ ભૂંગળા એટલે તમે ગમે તેટલા ભૂંગળા ખાશો તો બી તમને સહેજ બી ગિલ્ટી ફીલ નહીં થાય અને સરસ મજાના ભૂંગળા રેડી બી થઈ જાય છે. જો તમારી પાસે માઇક્રોવેવ ના હોય તો તમે તાસરામાં બી એને ટેમ્પરેચર બિસ્કિટ બેક કરતા હોય એ રીતે કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, સરસ મજાના આપણા ભૂંગળા બટાકા તો રેડી થઈ ગયા. હવે એક બાઈટ લઈને જોઈએ તો વિશ્વાસ રાખજો, એક પ્લેટમાં મન નહીં ભરાય કે એટલા સરસ મજાના આ ભૂંગળા બટાકા આપણા રેડી થયા છે. તો ફ્રેન્ડ્સ, આ ચોમાસામાં ખાવાની મજા આવે એવા મારા તો ભૂંગળા બટાકા રેડી થઈ ગયા. તમે આ રેસીપી ટ્રાય કરીને ક્યારે બનાવો છો એ મને કોમેન્ટમાં જણાવજો.